મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિપત્રાદિઆચયનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે ગાથા નંબર 52 માં સમ્યક્ત્વ એટલે શું છે તો એના વિશે આપણે સમજી રહ્યા હતા. ઓકે, તો હવે અહીંયા શું કહે છે આપણને અહીંયાથી જોવાનું છે. હવે તો મધ્યસ્થ જે વ્યક્તિ હોય છે તો આવું એ કેવું હોય છે વ્યક્તિ, એની માન્યતા કેવી રહેલી હોય છે. જે મધ્યસ્થ વ્યક્તિ હોય ને તો એ બધા જ જે પણ દર્શનો છે ને એ બધા એવી રીતે માને છે કે બધા જ સત્ય હોઈ શકે. કારણ કે જો બધા દર્શન સત્ય હોય તો દેટ મીન્સ બધા સેમ હોવા જોઈએ. પણ સાચે શું બધા જ દર્શન સેમ ટુ સેમ છે? બધાના સિદ્ધાંતો તત્વ બધા સેમ છે? નથી ને બિલકુલ પણ. એમની માન્યતાઓ ને બધું અલગ રહેલું છે. એટલા જ માટે અલગ અલગ દર્શન છે. ABCDEFG બધા અલગ છે કારણ કે બધા ના સિદ્ધાંતો અલગ છે. તો પછી જ્યારે બધાના ડિફરન્ટ હોય આટલા અને એકદમ સેમ નહીં હોય, મેચ થતા નહીં હોય, તો બધા સત્ય કેવી રીતે હોઈ શકે? બધામાંથી કોઈક એક સત્ય હોવું જોઈએ. તો આવી જ એની માન્યતા રહેલી હોય ને તો એને શું કહેવાય છે? મધ્યસ્થ પર્સન કહેવાય છે. એટલે કે એ એવી રીતે માનતા હોય કે એ ભલે એને ખ્યાલ નહીં હોય કે બધા A to Z જે પણ અલગ અલગ દર્શનો છે તો બધામાંથી સાચું દર્શન કયો છે એને ભલે ખ્યાલ નહીં હોય કે હા આજ પર્ટિક્યુલર દર્શન સાચો છે, એવી એને ભલે ખ્યાલ નહીં હોય, પણ માન્યતા એની એવી જ રહેલી હોય કે બધાના બધા સત્ય નહીં હોઈ શકે, બધા ડિફરન્ટ છે, કોઈ એક જ સત્ય હોવું જોઈએ. તો આવી માન્યતા જેની હોય એને કહેવાય કે એ મધ્યસ્થ છે. અને આવું મધ્યસ્થતા ગુણ એને ગુણ કહેલું છે. એને ગુણ આવું જે હોય ને જેને એને કહેવાય ઉત્તમ ગુણવંત ભદ્રક પરિણામી જીવ કહેવાય. એટલે કે કેવું ભદ્રક જીવ કહેવાય છે, ભદ્ર પરિણામી જીવ. એટલે કે એવું જીવને જલ્દીથી જે સમ્યક્ત્વ ગુણ છે ને એ પ્રગટ થઈ શકશે. એને જયારે ખ્યાલ આવશે ને એ ક્યારે થઈ શકશે? જયારે એને ખ્યાલ આવશે કે હા આ જ સાચો દર્શન છે. એટલે કયો? જે સર્વજ્ઞ એવા પ્રભુએ જે પણ બતાડ્યું છે, એકદમ સત્ય હકીકત બતાડી છે, જે જેવું છે એવું જ બતાડ્યું છે આપણને. અને હા આ જ સત્ય એકમાત્ર દર્શન છે. એને જયારે આગળ ચાલીને ખ્યાલ આવશે ને તો ત્યારે એને પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે. એટલા માટે એને કેવું કહેવાય? ભદ્રક પરિણામી. એના પરિણામો કેવા છે? ભદ્રિક છે. એટલે કે કેવા? એવું સ્ટીફ નથી, એવું જડ નથી, જડતા નથી એનામાં. ભદ્રક પરિણામી કેવા હોય? ફ્લેક્સિબિલિટી રહેલી હોય એમાં. એનું આદ્ર હોય છે, આ જે હૃદય છે એ આદ્ર હોય છે. કોઈ જડતા નહીં હોય, અભિનિવેશ નહીં હોય કે નહીં હું જે કહું છું તે જ સાચું, હું જે માનું તે જ સાચું, એવું જડતા જ નહીં હોય એનામાં. તો એવું જે જીવ છે મધ્યસ્થ જીવ, તો એને શું કહે છે હવે આગળ? એવો મધ્યસ્થતા વાળો જીવ જે હોય છે ને એ એક એવું માનતું હોઈ શકે છે દેવ ગુરુ ધર્મ. એના માટે એક અંદરમાં એટલે કે અંતરમાં એક ડેફિનેશન રહેલી હોય ને કે દેવ કેવા હોવા જોઈએ, ગુરુ કોને કહેવાય, ધર્મ કેવું હોવું જોઈએ. તો એની અંદર એક સેટ હોય ડેફિનેશન. તો એક એવી ડેફિનેશન સેટ હોય એના અંદરમાં, અથવા તો એની માન્યતા કેવી રહેલી હોય દેવગુરુ ધર્મ પ્રત્યે, કે ધર્મ કેવું હોય? ધર્મ કોને કહેવાય? કે જે સંપૂર્ણ અહિંસાદિક માર્ગ એ જ ધર્મ છે, એ જ ધર્મ છે, એવી એની માન્યતા રહેલી હોય. ભલે એને ખ્યાલ નહીં હોય કે એ પર્ટિક્યુલર ધર્મ કયો, એ ભલે ખ્યાલ નહીં હોય, પણ ધર્મ કેવું હોવું જોઈએ? જે ટોટલી સંપૂર્ણ રીતે અહિંસાદિક, એટલે અહિંસા માત્ર અહિંસા નહીં પણ બધા જે પણ અહિંસા, પછી જે મૃષાવાદ નહીં બોલવું, પછી પરિગ્રહ નહીં કરવું, બ્રહ્મચર્યનું પાલન વગેરે જે પણ અલગ 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 જે પણ વસ્તુઓ છે એ બધા સંપૂર્ણ રીતે જે ફોલો કરતો હોય, તો એવું જે માર્ગ છે એ જ ધર્મ છે. પણ એવું ધર્મ એને નહીં કહેવાય કે માત્ર સિલેક્ટિવ કહેવાય ને, સિલેક્ટિવ જીવો માટે જ એવી રીતે કરુણા રહેલી હોય, એવા સિલેક્ટિવ હોય ને કે હવે કોઈક એવા માનતા હોય કે મનુષ્યની માનવ સેવા એ જ પ્રભુ સેવા, એવી રીતે માનતા હોય ને કોઈક જીવો. એ પછી માનવ સેવાને જ પ્રભુ સેવાની જેવું એ લેવલ નું માને. પછી એનિમલ્સ ને બીજા જે એકિન્દ્રિય જીવો છે ને
એની કરુણા, એના ઉપર કરુણા કે એને જણા એની પાડતા નહીં હોય, એમનું કઈ પણ હિંસા થાય ને તો પણ એમને બિલકુલ પણ એવું પ્રોબ્લેમ નહીં હોય, એ ચાલે. પણ એમના માટે શું માત્ર માનવ સેવા એ જ પ્રભુ સેવા માને છે, તો બસ માનવની સેવા કરતા જાય, તો એ સિલેક્ટિવ કહેવાય ને, એ સિલેક્ટિવ અહિંસા કહેવાય. તો એ નહીં ચાલે, સંપૂર્ણ અહિંસા હોવી જોઈએ. બીજા કોઈ કેવા શું માને? હવે વિગન્સ છે, વિગનિઝમ હોય, વિગન્સ શું માને છે કે જે એનિમલ અને ડેરી પ્રોડક્ટ્સ છે ને, તો એ વાપરવા નહીં જોઈએ. તો અહીંયા પણ શું છે? સિલેક્ટિવ અહિંસા છે ને. અહીંયા સિલેક્ટિવ અહિંસા કેવી છે? એટલે કે માત્ર એનિમલ્સ, ઇન્સેક્ટ્સ જે પણ હોય એમના ઉપર જે શું કરે છે? કરુણા કરે છે ને, એમની જ દયા કરે છે. પણ જ્યાં આ અનંતકાય જીવોનું ક્વેશ્ચન આવે છે, તો ત્યાં શું એ અહિંસા પાડે છે? જૈના પાડે છે એમની? નથી પાડતા ને. વિગન્સ જે પણ કાંદા, બટાટા, લસણ, જે પણ એક્સેટ્રા જે પણ હોય અનંતકાય, એ તો વાપરતા હોય ને તેઓ. એટલે ત્યાં એકેન્દ્ર જીવો, એટલે આ વનસ્પતિ નહીં, પછી આ તેવું કઈ પણ હોય, અપકાય હોય, તો એમની જૈનામાં એમની દયામાં એ માનતા નહીં હોય. પણ માત્ર જે દેખાતા હોય ને, એટલે ચાલનારા એવા ત્રસ્કાય જીવો, એ પણ બધા ત્રસ્કાય નહીં કહી શકાય, પણ જે એવા પંચેન્દ્રિય સ્પેસિફિકલી હોય, તો એમના ઉપર જે દયા કરતા હોય વિગન્સ. હનીબીઝ એટલે ચૌરિન્દ્રિયમાં પણ આવી જાય, એટલે કે અમુક અમુક સિલેક્ટિવ અહિંસા છે એમની, એ પણ નહીં ચાલે. સંપૂર્ણ અહિંસા વાળો કયો છે ધર્મ? એક પણ આપણે કહી શકીએ અધર દેન જૈન ધર્મ બીજો કોઈ છે? એવું કોઈ પણ ધર્મ, બીજું કોઈ ધર્મ નથી. બીજું આ ધર્મ છે તો એ તો શું, માછલાઓને એનું વપરાશ કરતા હોય ને, એ શું કહેતા હોય, ફિશિસ છે, તો એની હિંસા કરીને એ વાપરી શકે. તો ત્યાં પણ ક્યાં કહેવાય? એવી રીતે કેવી રીતે કહી શકાય કે એમાં પણ સંપૂર્ણ અહિંસા છે? એમાં પણ બિલકુલ નથી. એકેન્દ્ર જીવોની હિંસા કરે એમાં માને છે તેઓ, એન્ડ પંચેન્દ્રિય ફિશીસમાં પણ હિંસામાં પણ માને છે. એટલા માટે એ પણ જે ધર્મ વાળા જે વેરે કરાતા હોય, તો ત્યાં આપણાથી આપણને જવું જ નહીં જોઈએ, કારણ કે એમનો સિદ્ધાંતો કેવા છે, મૂળ સિદ્ધાંતો એ ચેક કરવા. આપણા વ્યક્તિઓને શું લાગે કે અરે આ તો આપણા જેવું જ છે, આપણામાં પણ અહિંસા, અચૌર્ય એ બધું છે. આમાં જૈન ધર્મમાં પણ જે કહે છે એવી જ રીતે કરે છે, એમાં તો કઈ એવું નથી. પણ તેઓ કાંદા બટાટા એમાં એમને પ્રોબ્લેમ નહીં હોય, રાત્રિ ભોજન કરતા હોય, એ બધું એમનું કઈ સંપૂર્ણ અહિંસાદિક માર્ગ નથી. એટલે ત્યાં ધર્મ વાળા જે પણ એવી મેડિટેશન કરાવતા હોય, સેન્ટર્સ હોય, તો ત્યાં આપણને જવાય નહીં. જો કરવું હોય આટલું, તો દેરાસરમાં બેસીને કરવું, માળા ફેરવી જોઈએ, અથવા તો ગુરુ ભગવાન તો આપણા જે પણ એ કરાવતા એવી શિબિર હોય, મૌન શિબિર હોય કે મેડિટેશન કે જે પણ કરાવતા હોય, ધ્યાન વગેરે, તો એમાં જવાનું. નહીં તો શું, મિથ્યાત્વ નું જે ગુણસ્થાનક છે, તો ત્યાં આપણે ઉતરી જશું, જો સમ્યક તો હશે તો પણ, અથવા તો બીજા ગુણ પ્રગટેલા હશે ટુવર્ડ સમ્યક, તો જો આપણો આત્મા જતો હશે, તો ત્યાંથી આપણે પીછે ધકેલાઈ જશું. એટલે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. જીન વચન એ જ સત્ય છે, એ છોડીને બીજા કોઈના પણ વચન સાંભળવા જવું નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. બીજું આગળ શું કહે છે કે ધર્મ એટલે શું કહ્યું કે સંપૂર્ણ ટોટલી જ્યાં અહિંસાદિક માર્ગ જે હોય, સંપૂર્ણ ટોટલી જ્યાં હોય, એવી રીતે નહીં કે સિલેક્ટિવ રીતે થોડુંક અમુક અમુક જ ફોલો કરતા હોય, અમુક ફોલો નહીં કરતા હોય. બીજા ધર્મમાં શું દાન વગેરે આપે, પણ એ કોને આપે? જે ગરીબો છે એમને દાન વગેરે આપે, બરાબર. તો એ ત્યાં કોના પર દયા કરે છે? માત્ર જે પંચેન્દ્રિય છે એ જ જીવો પર દયા કરે છે ને. પંચેન્દ્રિય એવા એનિમલ્સ હોય, કૂતરા હોય કે ગાય હોય કે ગરીબ એવા માણસો હોય, તો એને દયા કરતું હોય, એમને જ આવી રીતે દ્રવ્ય આપીને એવી રીતે દાન આપતા હોય. પણ આપણામાં એવી રીતે નથી માનતા. આપણામાં શું છે? દયા માત્ર પંચેન્દ્રિયની નહીં કરાય, પણ એકેન્દ્રિય થી બધા જ પંચેન્દ્રિય જીવોની દયા કરવી જોઈએ આપણને. અને કેટલાક શું કરતા હોય છે, માત્ર ગાયને અને એમને બચાવવા માટે કેટલા પ્રયત્નો કરતા હોય, પણ હવે ત્યાં પણ સિલેક્ટિવ કહેવાય, સિલેક્ટિવ અહિંસા કહેવાય. કેમ? ગાય જ જીવ છે, શું ભેંસ જીવ નથી? ભેંસો પણ કતલખાનામાં જાય છે ને.
ભેંસો હોય કે બીજા કોઈ હોય ને કુકડાઓ ને બકરાઓ હોય, કુકડા હોય કે કેટલા બધા જીવો છે, તો શું તેમાં જીવ નથી, તેમાં આત્મા નથી? એમને દુઃખ નથી થતું? એમને પણ થાય છે ને. મધ્યસ્થ જીવ હોય ને, તો એ બધું વિચારે, આ બધા ફેક્ટર્સ વિચારે. માત્ર એવી રીતે બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના માત્ર જે બધા મેજોરિટી ઓફ પીપલ જે કરતા હોય એ જ કરવાનું, આંખ બંધ કરીને, બુદ્ધિ બંધ કરીને, એવી રીતે તો નહીં ચાલે ને. નહીં તો આપણે પણ કઈ આપણું આત્મકલ્યાણ થવાનું નથી. અને એમ પણ આપણે જો ગાયને માતા જે પણ જીવો ગાયને માતા માનતા હોય, તો એમને દૂધ એમનામાંથી એક્સટ્રેક્ટ કરવા માટે કેવા કેવા શું શું અત્યાચાર કરતા હોય, કેવા ઇન્જેક્શન આપતા હોય, એને રિપ્રોડ્યુસ કરવા માટે કેવું આર્ટિફિશિયલી રિપ્રોડ્યુસ અને જબરદસ્તીથી કરાવતા હોય, એટલે કેટલા અત્યાચાર કરતા હોય. જે બછડા હોય છે એને એના માતાનું દૂધ પીવા પણ નથી આપતો, અને બછડાને તો સીધો, જો મેલ બછડો હોય તો એને સીધો કતલખાનામાં નાખી દેતા હોય છે. એટલે આખી જે કહેવાય ને, જે ડેરી ઇન્ડસ્ટ્રી છે ને, એ બીફ ઇન્ડસ્ટ્રી જ છે, માંસાહારી જ છે. આ કતલખાના વાળી જ ઇન્ડસ્ટ્રી સાથે જ છે આ. એટલે અહિયાં આજના ટાઈમમાં દૂધ પીવું એ પણ એ પાપ જેવું થઈ ગયું છે. આપણને જો થઈ શકે તો એનું પણ પચખાણ લેવા જેવું છે. જો આપણને સાચે દયા આવતી હોય તો એ જો આપણને શું કરવાનું, જઈ આવવાનું, જે દૂધ જ્યાંથી મળતું હોય ને ત્યાં જઈ આવવાનું, એ ગાયોની હાલત જોઈ આવવાની. અને પહેલાના ટાઈમમાં શા માટે દૂધ વાપરવું એવું પાપ નહીં લાગતું હતું દૂધ વાપરવા માટે? કારણ કે ત્યાં પહેલાના ટાઈમમાં પાંજરાપોળ હતા, ગાયોને પ્રોપરલી, અને બધા ફાર્મર્સ પાસે પણ પોતાના પાસે ગાયો રહેતી હતી, તો એને પોતાનું ફેમિલી જ માનીને એવી રીતે એનું પાલન પોષણ કરતા હતા. અને જે બછડાઓ છે એને એવી રીતે વંચિત નહીં કરતા હતા, દૂધ પીવા માટે આપવું નહીં અને કતલખાનામાં નાખી દેવું, એવી રીતે નહીં કરતા હતા. જે પાંજરાપોળ છે એ બધા શું કરે, ગાયોની પ્રોપરલી એવી રીતે ધ્યાન રાખે. ઓલ્ડ થઈ જાય ને ગાય તો પણ એનું ધ્યાન રાખે. હમણાંના ટાઈમમાં શું થઈ ગયું છે, આ બધું મોડર્નાઇઝેશન બધું થઈ ગયું છે, અને અત્યાચાર આટલો કરવામાં આવે છે ને દૂધ માટે, એટલે આ વાપરવું નહીં એ જ સારું. હમણાંના ટાઈમમાં એવું થઈ ગયું છે. તો અહીંયા એ જ વાત આવે છે કે સિલેક્ટિવ દયા કે સિલેક્ટિવ અહિંસા એ નહીં હોવી જોઈએ, સંપૂર્ણ રીતે હોવી જોઈએ. એક જીવ માટે નહીં, પણ એક પર્ટિક્યુલર જાતના જીવ માટે નહીં, પણ બધા જ જીવો માટે હોવી જોઈએ. એ કહેવાય સાચો ધર્મ. જે એવું ધર્મ છે તેને જ હું એક્સેપ્ટ કરીશ અને તેને જ માનીશ. એવું મધ્યસ્થ જીવ હોય છે, એની માન્યતા એવી રહેલી હોય છે. એ ધ્યાન રાખવાનું. એ તો આપણે માત્ર હિંસાની જ વાત કરી છે, એમાં બીજા બધા જ વસ્તુઓ આવી જાય, પરિગ્રહનું પણ આવી જાય, જૂઠ, ચોરી, મૈથુન વગેરે બધું આવી જાય, ઘણા બધા પોઈન્ટ્સ આવી જાય. પરિગ્રહનું આપણે જો વાત કરીએ તો સંપૂર્ણ પરિગ્રહનું ત્યાગ કરવું એ જ ધર્મ કહેવાય. એ કોણ પાલન કરે છે એ વિચારવાનું, કયું ધર્મ, બધા જ જોઈએ, બધા તપાસી લેવાના ધર્મ જઈ જઈને. જે સંપૂર્ણ પરિગ્રહનું ત્યાગ એ કોણ માને છે, કયો ધર્મ માને છે? તો પછી આપણે તપાસ કરશું ને તો ખ્યાલ આવશે કે કોઈક ધર્મ પરિગ્રહનું ત્યાગમાં માને છે, પણ અમુક પરિગ્રહ તો એ રાખે છે. સ્ત્રી પણ પરિગ્રહ હોય, એટલે એમ એવા બની જાય, પણ સ્ત્રીઓ પણ રાખતા હોય, તો એ પણ સ્ત્રી પણ પરિગ્રહ છે, પરિવાર પણ પરિગ્રહ છે, એટલે એ પણ ધર્મ નહીં કહેવાય. કોઈક એવી વસ્તુઓ જેના ઉપર મમત્વ ભાવ રહેલું એ પણ રાખતા હોય, તો એ પણ નહીં કહેવાય ધર્મ. પણ સાચો સંપૂર્ણ પરિગ્રહનું ત્યાગ એ કયો છે? જૈન ધર્મમાં આવે છે. જૈન ધર્મમાં સાધુ સાધ્વીજી ભગવંત સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીને, બધું પૈસા, પરિવાર, વ્યક્તિઓ બધું જ ત્યાગ કરીને એ સંસાર ત્યાગીને દીક્ષા સ્વીકારતા હોય છે. આહાર પાણીનું પણ તે આવું આખું રાખતા નહીં હોય, ઢગલા ભરીને રાખતા નથી કે આવતીકાલ માટે આ હું રાખું છું ડબ્બા ભરીને. કઈ નથી. આવતીકાલ માટે ખાવાનું શું મળશે કે નહીં મળશે એ પણ ચિંતા વિના એમના એમ રહેતા હોય. એટલે એ જ ધર્મ છે. એવી રીતે આપણે દરેક પોઈન્ટ્સ ઉપર વિચારીએ ને કે એ પોઈન્ટ, એ જે પણ વસ્તુ છે એ કયા કયા ધર્મમાં છે, કેમાં નથી. તો એવી રીતે આપણે જે મધ્યસ્થ વ્યક્તિ છે, તો એ પછી આગળ ચાલીને એક
કન્ક્લુઝન ઉપર આવી શકે છે કે હા, આ બધી વસ્તુઓ સંપૂર્ણ ટોટલી જે પણ અહિંસાધિક માર્ગ છે એ જૈન ધર્મ છે, બીજા કોઈ ધર્મમાં આવું છે જ નહીં. આંશિક હશે, 1% હશે, એવું હશે, પણ ટોટલી સંપૂર્ણ રીતે તો કોઈ બીજા કોઈ ધર્મમાં નથી. તો એવી રીતે એ ધર્મ પછી ચૂઝ કરે કે હા, આ સાચો ધર્મ છે. પછી આગળ કહે છે કે હવે ગુરુ કોણ હોઈ શકે છે એમ કહે છે, અને દેવ કોણ હોઈ શકે છે. તો દેવ માટે પછી વિચારે કે સાંસારિક મોહની ચેષ્ટા રહિત સર્વજ્ઞ એ જ દેવ હોઈ શકે. અન્ય બીજા કોઈ પણ જીવને કે વ્યક્તિને દેવ માની જ નહીં શકાય. તો એવી આ મધ્યસ્થ જીવની એવી માન્યતા રહેલી હોય. એટલે શું એમાં છે? દેવ, અહીંયા દેવ એટલે કે શું સમજવાનું? આ દેવ, આ શબ્દ એટલે કે આજે દેવદેવી છે, દેવલોક વાળા દેવદેવી, જે આ અધોલોક વાળા, કોઈ એવા પાતાલ લોક વાળા ભવનપતિ, અથવા તો વ્યંતર દેવો કે જ્યોતિષ્ક દેવો, અથવા તો વૈમાનિક દેવો, એ દેવોની વાત નથી અહીંયા. એ કયા દેવ એટલે કે જે ભગવાનની વાત છે અહીંયા. ઓકે, આ શબ્દનું મિનિંગ અહીંયા શું લેવાનું છે? ભગવાનની વાત કરે છે કે ભગવાન તરીકે કેવું જીવ છે એને ભગવાન માની શકાય. હવે દુનિયામાં ઘણા બધા જે અલગ અલગ દર્શન વાળા અલગ અલગ જીવોને ભગવાન તરીકે કહે છે કે આ અમારા ભગવાન છે અને તે અમારા ભગવાન છે, અમે એમને માનીએ છીએ. તો એવી રીતે કહેતા હોય તો બધા ભગવાનોને જે અલગ અલગ કહેતા હોય કે આ અમારા ભગવાન છે, બધાને તપાસી જોવા કે જેમાં સાંસારિક મોહની ચેષ્ટા રહિત જે હોય ને, અને જે સર્વજ્ઞ હોય, એ જ સાચા દેવ હોઈ શકે. પછી બધાને તપાસી લેવાનું, ના નથી, બધાને તપાસી લેવાનું, અને પછી એ કન્ક્લુઝન ઉપર આવવું. પહેલા શું તપાસવાનું છે? કે સાંસારિક મોહ છે એની ચેષ્ટા રહિત હોય જીવ, એટલે બિલકુલ પણ રાગ દ્વેષ બિલકુલ પણ જેમાં નહીં હોય. ક્રોધ આવી જાય, માન માયા લોભ રાગ દ્વેષ બધા જે વસ્તુઓ જેથી રહિત રહેલા હોય ને, અને જે સર્વજ્ઞ હોય, પ્લસ એમને જ દેવ, એ જ દેવ હોઈ શકે એવા. તો હવે મોહ આ શબ્દમાં શું આવી જાય? મોહ એટલે કે મોહનીય કર્મ. અહીંયા એક એવી રીતે સમજી લેવાનું કે મોહનીય કર્મમાં શું આવે છે? ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ બધું આવી જાય છે ને. વેદ આવી જાય છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ પણ આવી જાય છે. પછી આ પણ આવી જાય છે, હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા, એ પણ આવી જાય. તો આ બધા જે આપણે હમણાં કીધા ને વર્ડ્સ, એ બધુંથી જે રહિત હોય તો એ જ ભગવાન હોઈ શકે. તો વિચારવાનું કે હવે રાગનું વિચારીએ તો પત્નીઓ સાથે હોય તો એમને તો રાગ છે ને, તો પછી એ ભગવાન કે દેવ કેવી રીતે કહી શકાય? એ નહીં કહી શકાય. અસ્ત્ર શસ્ત્ર વાળા હોય તો એ પછી ક્રોધ વાળા હોય, તો એ પણ દેવ કેવી રીતે કહી શકાય? એમને ભગવાન કેવી રીતે માની શકાય? કારણ કે ભગવાન હોય બધું આવા રાગ દ્વેષ ક્રોધના ચિહ્ન રૂપ આવા બધા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને થોડી ઉભા હોય. એટલે એ પણ ભગવાન એમને નહીં માની શકાય. એમને પોતાને જો ભય રહેલું હોય તો જ પછી એ શસ્ત્ર રાખે ને. તો જે ભગવાન સાચા હોય ને, તો એમને ભય પણ નહીં હોય ને કોઈનું પણ. એ જ સાચા શૌર્યવાન એવા કહેવાય ને. સૌથી શૌર્ય વાળું કોણ હોય? જેને ડર નહીં હોય એને કહેવાય ને. જો જેને પણ ડર હોય, કોઈ પણ જાતનું ભય હોય કોઈ પણ વસ્તુથી, તો એ ભગવાન તો માની જ નહીં શકાય ને, ફર્સ્ટ ઓફ ઓલ. અથવા તો બીજા કોઈ પણ હોય, એમને બચાવવા માટે પણ અસ્ત્ર શસ્ત્ર એવું પાડતા હોય, તો એ પણ કહેવાય કે એમને પણ દ્વેષ છે, એમને પણ ક્રોધ છે, એ પણ હિંસા કરે છે, એ જ કહેવાય. અને એમાં પણ શું કહેવાય કે જેને બચાવવા માંગે છે એના ઉપર રાગ છે, અને જેને મારવા પાછળ ભાગે છે અસ્ત્ર શસ્ત્ર લઈને, તો એના પણ ક્રોધ છે, દ્વેષ છે. તો એવા જીવને પણ ભગવાન કેવી રીતે કહી શકાય? ભગવાને તો કોઈના ઉપર પણ દ્વેષ હોવું નહીં જોઈએ ને. તો બીજું એ પણ એવા પણ હોય કે એમને જો ભોગ ચડાવવામાં આવે, કઈ એવા હોય ને, નારિયેલ ફોડીને રાખવાનું, અથવા તો જે જમવાની થાળી આખી ભરેલી થાળી મૂકવાનું, ચડાવવાનું, એ બધું કરવાનું. એ બધી વસ્તુઓ જો કરે તો એ પ્રસન્ન રહે, અને જો એ બધું વસ્તુ કરવાનું છોડી નાખે
તો પછી પરચા આપે, ક્રોધ આવે એને અને પછી પરચા આપે, અને એના પછી શું, જે પણ સંસાર ગૃહસ્થ અવસ્થામાં જે પણ રહેતા હોય એ બધાને તકલીફ આપે, કોઈના વિવાહ કરવા નહીં આપે, કોઈના બાળકોનું જીવન ખરાબ કરી નાખે એટસેટ્રા, એવી માન્યતા રહેલી હોય ઘણા જણની. જો એને પ્રસન્ન કરવામાં આવે નહીં, ટાઈમ ટુ ટાઈમ એમનું જે પણ ચડાવવા ને જે પણ હોય એ કરવામાં નહીં આવે, તો પછી એ ક્રોધ આવી જાય. તો એવાને પણ ભગવાન કેવી રીતે કહી શકાય? જો ભગવાન હોય તો એને શું એવી લાલચ રહેલી હોય કે મને આવીને પૂજા કરો, મને આવીને આ બધું ચડાવવા મૂકો, તો પછી આપને હું આશીર્વાદ આપીશ, નહીં તો આશીર્વાદ નહીં આપું, નહીં તો પછી શ્રાપ આપી દઈશ. એવા હોય ભગવાન, એવા પણ ભગવાન નહીં કહેવાય. ભગવાનને આવી કોઈ ઈચ્છા નહીં હોય કે આવીને, આ શું કહેવાય? અભિમાન કહેવાય, માન કશાય કહેવાય. ત્યાં ઈગો હર્ટ થયો પોતાનો, કે આ પર્ટિક્યુલર જે પણ છે એ અહીંયા મારી પાસે આવીને આ ચડાવવા વગેરે નથી કરતો, આ ચડાવવા નથી કરતો, ન તો ચુંદડીઓ મૂકે છે કે એક્સેટ્રા કાંઈ પણ એ બધું કરતો નથી. એટલા માટે હવે એનો હું નષ્ટ કરી નાખું જીવન, શ્રાપ આપું. તો એવા જેના ઈગો હર્ટ થાય તો પછી એ બધું કરે, પછી તો એવાને પણ ભગવાન નહીં કહેવાય, રાઈટ? એટલે મેન ભગવાન કોને કહેવાય? જે એ બધી આ તુચ્છ વસ્તુઓથી બહુ ઉપર આગળ નીકળી ગયા હોય ને, તો એ કેવા હોય? જે વિતરાગી હોય, જેના પાસે જે મોહને હરાવી નાખ્યું હોય, મોહને જ હરાવી નાખ્યું હોય, ન ભય હોય, ન કોઈ સ્ત્રીવેદ ન પુરુષ વેદ હોય, ન કોઈ એવું ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કોઈ પણ એવા નહીં હોય, ન હાસ્ય રતિ અરતિ કાંઈ નહીં હોય, શોક ભય દુગંચા કાંઈ નહીં હોય, કોઈ પણ એવી વસ્તુઓ એવા દોષો નહીં રહેલા હોય ને, તો એને જ સાચા ભગવાન કહેવાય. તો એ પછી તપાસવું કે આ બધી વસ્તુઓ કોના ઉપર ટીકમાર્ક થઈ શકે છે, તો એ ખ્યાલ આવશે કે એ તો આપણા અરિહંત ભગવાન છે. એ આ બધી વસ્તુ એમનામાં નથી, ન રાગ દ્વેષ મોહ કાંઈ પણ નથી, ન તો ડરપોક છે. એ તો કેવા છે? શૌર્યવાળા વીર કહેવાય છે. એમને કોઈ ડર જ નથી. કોઈ એવું સંગમ દેવ જેવો પણ આવી જાય, એવું કાળ ચક્ર ફેંકે એમના ઉપર, કોઈ કાનમાં ખિલ્લા ઠોકે તો પણ ડરતા નથી, કે બિલકુલ ભય જ નથી એમનામાં. એવા જે વીર હોય, જે મહાવીર હોય, તો એ જ સાચા ભગવાન કહેવાય એમને. બીજા જે ડરપોક હોય તો તુરંત અસ્ત્ર શસ્ત્ર કાઢે, પોતાના લડવા જાય, એને પછી ભગવાન કહી જ નહીં શકાય ને. એમને કારણ કે લોભ રહેલું હોય પોતાના આ આયુષ્ય ઉપર, એમને લોભ રહેલું હોય, રાગ રહેલું હોય પોતાના શરીર ઉપર, અભિમાન રહેલું હોય કે મને કેવી રીતે કરે છે આવીને, મારું ઈગો હર્ટ થઈ ગયું હવે, ને બરાબર બતાડું કરીને પછી અસ્ત્ર શસ્ત્ર નો ઉપયોગ કરે, કે કોઈ બીજા મનુષ્યોને શ્રાપ આપી દે, કે બીજા એનું કઈક ખરાબ કરી નાખે એનું વંશનું. તો એવું બધું કોઈ એને દેવ જ નહીં, જે ભગવાન છે નહીં કહી શકાય. પ્લસ હવે બીજું પોઈન્ટ જોવાનું, સર્વજ્ઞ કોણ છે જોવાનું. સર્વજ્ઞ એટલે કે બધું જ જે લોકાલોકનું જ્ઞાન જેના પાસે પ્રગટ થયેલું એને સર્વજ્ઞ કહેવાય. જે ત્રણેય કાળનું બધું જાણે છે એને સર્વજ્ઞ કહેવાય. ત્રણેય કાળનું એક સાથે કોણ જાણે છે? અનંતા ભૂતકાળનું અને અનંતા ભવિષ્યકાળનું અને આ પ્રેઝન્ટમાં થનારું, એ બધું જ એક સાથે જાણે છે, જોવે છે, જેવું છે તેવું કહી શકે છે. કોણ હોય છે આવું પાવર વાળું, આવું આટલો નોલેજ, આટલું જ્ઞાન વાળું? તો એ તો માત્ર અરિહંત ભગવંત છે. બીજા કોઈ જે જોઈ શકે છે તો એ અમુક અમુક રેન્જ સુધી જોઈ શકશે. જેને અવધિ જ્ઞાન એવું, વિભંગ જ્ઞાન એવું કોઈને પ્રગટ થયું હોય તો એ કેટલું જોઈને કેટલું જોશે? અમુક યોજનો સુધી જોઈ શકશે ને. એનાથી બહારનું તો એનો ક્યારેક થોડું પણ ખ્યાલ નહીં આવશે. તો આવા કોઈ દેવદેવીને પણ ભગવાન નહીં કહી શકશું આપણે. એમનું પોતાનું જ પર્સનલ પ્રોબ્લેમ ચાલતા હશે, પોતાના જે દેવદેવીઓ હશે એમના સાથે પ્રોબ્લેમ ચાલતું હશે, એમનું પોતાનું જ મૃત્યુ થવાનું હશે અમુક વર્ષોમાં, આવતો ભવ કરવાનું છે, એના પોતાના પર્સનલ પ્રોબ્લેમ્સ કેટલા હશે. એવાને ભગવાન કેવી રીતે કહી શકાય? પોતે જ મોહને હરાવી નહીં શક્યા હોય તો એમને ભગવાન જ કેવી રીતે કહી શકાશે?
એટલે એ બધા વસ્તુઓ પણ આપણને વિચાર મંથન કરવું જોઈએ અને પછી એક ફાઇનલ કન્ક્લુઝન ઉપર આપણને આવવું કે હા આ જ એવા જે છે એને જ ભગવાન આ જ હોઈ શકે એવું નિર્ણય ઉપર આવવું જોઈએ આપણને. પછી ગુરુ માટે શું કહે છે આ? ગુરુ માટે કેવા હોવા જોઈએ કહે છે કે અને તે દેવના વચન માર્ગે ચાલનાર, સાંસારિક ઉપાધિઓથી મુક્ત થયેલ અને તે દેવના વચનને અનુસરી ઉપદેશ આપનાર સાધુ તે જ ગુરુ હોઈ શકે, એવી રીતે કહે છે. એટલે ગુરુ કે XYZ કોઈને પણ ગુરુ નહીં માનવું જોઈએ આપણને. ગુરુ પણ આપણને આ બધી જે પણ કન્ડિશન્સ છે જે ફૂલફિલ કરી શકે છે એને જ ગુરુ માનવું જોઈએ આપણને આપણા જીવનમાં. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે હમણાં આ કાળમાં ભગવાન છે, વિચરતા વિહરમાન ભગવાન નથી, અહીંયા સાક્ષાત હમણાં નથી હાજર કે આપણને એક સાચી દિશા આપી શકે. તો હમણાં આપણને કોણ છે આપણા પાસે? ગુરુ. એ આપણને એમનું, જો આપણે એને આપણે માનીને ચાલશું, ગુરુ તરીકે સ્વીકારીને એમના આપણે જે પણ છે ફોલો કરશું એડવાઇસ ને ઉપદેશ, તો આપણું આત્મકલ્યાણ થઈ શકશે. અને જો એ આપણે પ્રોપર ગુરુ આપણે બીજા કોઈ XYZ કોઈ પણ XYZ પર્સનને ગુરુ તરીકે માની દીધું અને પછી એનું આપણે ફોલો કરવા લાગ્યા, તો પછી એ તો આપણને માર્ગે ધકેલી દેશે અને પછી શું થશે? આગળ પછી દુર્ગતિનો માર્ગ ખુલી જશે આપણા માટે. એટલા માટે ગુરુ આપણે કોને બનાવવું એ બહુ જ સમજી વિચારીને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ ભાવમાં. તો ગુરુ કોને માનવું? તો અહીંયા ક્લિયરલી શાસ્ત્રકાર ભગવંત કહે છે કોને માનવું જોઈએ? તે દેવના, એટલે તે કોણ? જે સર્વજ્ઞ એવા, જે સાંસારિક મોહની ચેષ્ટા રહિત એવા હોય, એ સર્વજ્ઞ જે એ દેવ છે ને, તો એ દેવના જે વચન માર્ગે ચાલનાર, એમનો જે એ ભગવાને કે જે એવા દેવ છે, એટલે જે કોણ છે? જે વિતરાગી સર્વજ્ઞ એવા જે અર્હંત ભગવાન છે, એમણે જે વચન માર્ગ જે પણ એમણે બતાડ્યું છે કે આ સાચો માર્ગ છે, તો એ જ માર્ગ ઉપર ચાલનાર પ્લસ સાંસારિક ઉપાધિઓથી મુક્ત થયેલ. એટલે સાંસારિક ઉપાધિઓથી મુક્ત કોણ હોય? જેમણે પણ સંયમ સ્વીકાર્યું હોય એ જ સાંસારિક ઉપાધિઓથી મુક્ત હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ ગૃહસ્થને ગુરુ નહીં માનવું, એકદમ ફિટ કરી લેવાનું. કોઈ પણ ગૃહસ્થ વ્યક્તિ હોય એને ગુરુ બિલકુલ પણ માનવું ન જોઈએ. હવે આપણને લાગશે અરે સ્કૂલમાં તો, કોલેજમાં ટીચર્સ હતા એમને તો એ પણ ગુરુ જ છે ને. અરે પણ એ આત્મકલ્યાણ માટે એમને આપણે ગુરુ નથી માનવાનું. એ તો માત્ર જે વ્યવહારિક નોલેજ આપવા માટે એ લેવલના ગુરુ કહેવાય. ઓકે, વ્યવહારિક જ્ઞાન જે પણ આપે છે સ્કૂલ કે કોલેજમાં, તો એ ટીચર તરીકે એ કહેવાય. એ અલગ એમનું અલગ એવી જગ્યા છે. પણ જે સાચા જે સુગુરુ કહેવાય ને, તો એ પણ થોડી સુગુરુમાં આવે. એ માત્ર વ્યવહારિક જ્ઞાન આપે છે, હમણાં આપણને જીવન જીવવા માટે જેટલું બેઝિક નોલેજ છે એ આપે છે. પછી એમાં મિથ્યાત્વ પણ મિક્સ છે, બધું મિક્સ છે, તો એ તો આપણને ખ્યાલ છે ને. સાચો ટ્રુ જ્યોગ્રાફી તો એમાં છે નહીં. ઘણા બધા વસ્તુ એમાં તો મિથ્યાત્વ છે. ઓકે, એમાં તો મિક્સ છે બધું ઓબ્વિયસલી. એટલા માટે તો સુગુરુ નહીં કહેવાય. એટલે કે ઓબ્વિયસલી આત્મકલ્યાણ માટે એ આપણા માટે હેલ્પફુલ નથી. માત્ર વ્યવહારિક નોલેજ એ આપે છે કે આપણનું જે આજીવિકા ચલાવવા માટે કેવી રીતે કરવું, એના માટે ટ્રેનિંગ આપે છે. તો એવા ટ્રેનર છે કે એવી રીતે એના માટે અલગ જગ્યા છે. પણ હવે ગુરુ જે શબ્દ છે, તો એ કોને કે, એટલે અહીંયા શું ગુરુ સમજવાનું? જે આપણા આત્મકલ્યાણ માટે આપણને ગુરુ, એટલે કે જે એ કહે એ ફોલો કરવાનો આંખ બંધ કરીને. તો એ ગુરુનું પ્લેસ, એવી એ જગ્યા કોને આપવી જોઈએ? તો અહીંયા એની વાત છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો કોઈ પણ ગૃહસ્થને તો આપી જ નહીં શકાય. એકદમ ધ્યાન રાખવાનું. જે પણ સંસારિક ઉપધિઓથી સહિત હોય, એટલે પતિ પત્ની પરિવાર સહિત હોય. પણ સમજો કે એવા પણ કોઈ હોય કે પતિ પત્ની સહિત નહીં હોય, એવા જ હોય, પણ છતાં પણ સંયમ સ્વીકાર્યું નથી, દીક્ષા સ્વીકારી નથી, સાંસારિક ઉપાધિઓથી સહિત છે, હજી પણ આ બધા લાઈટ પંખા એ બધું યુઝ કરે છે. આપણે બધા કોણ આવા જ છીએ? ગૃહસ્થ છીએ આપણે બધા જ. હજી પણ આપણે આ બધા આ
પાપી સંસારમાં હમણાં પણ આપણે અહીંયા જ ભટકી રહ્યા છે, તો આપણે બધા એમાં જ આવી જઈએ. એટલે આપણે બધા સાંસારિક ઉપાધિઓ સહિત છીએ. આપણે હજી પણ એકેન્દ્ર જીવોની આપણે બિરાધના કરી રહ્યા છે ભરી ભરીને. તો આપણને ધ્યાન રાખવાનું કે આવા કોઈ ગૃહસ્થને ગુરુ નહીં માનવું જોઈએ. માત્ર જેમણે સંયમ લીધું છે, દીક્ષા સ્વીકાર્યું છે, 5 મહાવ્રત સ્વીકાર્યા છે, બસ એમને જ ગુરુની જગ્યા આપવાની, ગુરુ તરીકે એમને જ સંબોધવું, બીજા કોઈને નહીં. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. અને શું કહે છે આગળ કે અને તે દેવના વચનને અનુસરી ઉપદેશ આપનાર સાધુ તે જ ગુરુ હોઈ શકે. એટલે કે જે પણ હવે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ સંયમ સ્વીકાર્યું છે, ઓકે, સંયમ સ્વીકાર્યું છે, દીક્ષા સ્વીકારી છે, પછી એ જીવ પછી આગળ શું કરે કે જે વિતરાગી એવા સર્વજ્ઞ દેવ છે, ભગવાન છે, એમના જ વચન અનુસરીને ઉપદેશ આપતા હોય ને, એવા જે સાધુ સાધ્વી હોય ને, એમને જ ગુરુ માની શકાય છે. એવી રીતે પણ કહે છે, એમ નહીં કે માત્ર સંયમ સ્વીકારી લીધું, દીક્ષા સ્વીકારી લીધી, થઈ ગયું, પછી સાંભળવું, એવું એમને ગુરુ કહી દીધું, એવી રીતે પણ નહીં ચાલે. અન્ય દર્શનોમાં પણ એવી રીતે કેટલા એવા સાંસારિક ઉપાધિઓથી આંશિક રીતે મુક્ત થાય છે, આંશિક રીતે, નોટ ટોટલી. પણ એ બધા પછી વિતરાગી સર્વજ્ઞ પ્રભુના વચન અનુસરીને ઉપદેશ નથી આપતા. બીજું એમનું અલગ જ સિદ્ધાંતો, અલગ એ બધી થિયરીઝ નું ઉપદેશ આપતા હોય, તો એવા કોઈ પણ હોય એમને ગુરુ નહીં માની શકાય. પણ જે પ્રભુના વચન અનુસાર જે પણ ઉપદેશ આપતા હોય ને, શાસ્ત્ર કે જીન વચન, એના બેઝ ઉપર સેમ ટુ સેમ એ જ જો એ પણ ઉપદેશ આપે, એમને જ ગુરુ માની શકાય છે. અને પોતે આ પ્રભુના કહેલ વચન માર્ગ ઉપર પણ ચાલતા હોય છે, પોતે ચાલે છે અને એવું જ ઉપદેશ પણ આપે છે. એવા જે પંચમહાવ્રતધારી દીક્ષિત એવા સાધુ સાધ્વીજીને જ ગુરુ માની શકાય છે. એ જ ગુરુ હોઈ શકે એવી માન્યતા વાળું જે હોય છે, એવું મધ્યસ્થ જીવ હોય છે ને, તો એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે, કહે છે. આવી મોક્ષ માર્ગને અનુકૂળ સંસ્કાર વાળો જે પણ એવું મધ્યસ્થ પણ હોય ને, અથવા તો જે મધ્યસ્થ નહીં હોય, તો એવું પણ જીવ સમ્યક દૃષ્ટિ જીવ હોઈ શકે છે, એવી રીતે કહે છે. મોક્ષ માર્ગને અનુકૂળ સંસ્કાર એટલે કે જે મોક્ષ માર્ગ ઉપર ચાલી શકે એના અનુકૂળ એવા સંસ્કાર એટલે કે એવી માન્યતા વાળો હોય, તો આવું જીવ પણ સમ્યક દૃષ્ટિ હોઈ શકે છે. એટલે માન્યતા મેન મુખ્ય રોલ પ્લે કરે છે. મેન કે આપણી માન્યતા કેવી છે એ આપણને વિચારવાનું. માન્યતા કેવી રહી છે આપણ એવું નહીં કે કોઈ પણ સારું સારું આવીને આત્માનું જ્ઞાન આપી દે છે, થોડુંક બોલે છે, તો ચલો આ મારો ગુરુ, મારા ગુરુ. પછી પોતે ભલે એસીમાં બેસતા હોય, હજી પણ સાંસારિક ઉપાધિઓથી સહિત હોય, હજી સ્વીકારી નહીં હોય, સંયમ દીક્ષા સ્વીકારી નહીં હોય, પણ આત્માની સારી સારી વાતો કરતા હોય, તત્વજ્ઞાનની વાતો કરતા હોય, એવા કોઈ ગૃહસ્થને આપણે ગુરુ તરીકે સ્વીકારી દીધું, તો એવી રીતે નહીં ચાલે. એવી રીતે ક્લિયર અહીંયા શાસ્ત્રકાર ભગવંત કહે છે. એટલે આપણને અહીંયા ઘણું વિચારવું જરૂરી છે આ. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે કે આ ગાથાનો અર્થ સંપૂર્ણ નવતત્વ પ્રકરણના સારરૂપ છે આ, જેથી સંક્ષેપમાં એટલો ભાવ અવશ્ય સમજવો જોઈએ. શું કહે છે કે આ ગાથાનો જે અર્થ હમણાં આપણે ભણ્યું ને, આ ગાથા નંબર 52 છે ને, એ ખાસ ઇમ્પોર્ટન્ટ ગાથા છે. કેમ? કારણ કે એનું જે અર્થ આપણે અહીંયા ભણ્યું ને કે સમ્યક્ત્વ એટલે શું, તો એ જેનું પણ એનું વિશેષાર્થ આપણે ભણ્યું ને 1-2 ક્લાસમાં, તો એ જે આખો જે નવતત્વ છે ને, આખું નવતત્વ ભણી દીધું, તો એનું એ એક તરફ. અને બીજું માત્ર 52 નંબરની ગાથા એ આપણે પ્રોપરલી બેસી ગઈ ને માથામાં, તો એ કહેવાય કે આખા નવતત્વનું સાર રૂપ આપણને સમજાઈ ગયું કે મેન શું કહેવા માંગે છે શાસ્ત્રકાર ભગવાન. કે મેન આપણને જો સમજાઈ જશે કે સમ્યક્ત્વ એટલે કે શું, સમ્યક્ત્વ કોને પ્રગટ થઈ શકે, મિથ્યાત્વી કોણ હોઈ શકે છે, સુદેવ સુગુરુ સુધર્મ કોણ હોઈ શકે છે, એ બધું બેઝિક અને આ બધું પાયાના સિદ્ધાંતો છે. જો એ આપણને પ્રોપરલી સમજાઈ ગયા, બેસી ગયા ના મગજમાં, તો સમજી લેવાનું કે આખો નવતત્વનું જે સાર છે એ આપણને સમજાઈ ગયું, આવી ગયું, આપણે ગ્રહણ કરી દીધું.
એવું ઇમ્પોર્ટન્ટ છે આ, જે આપણે આ વિશેષાર્થ ભણ્યું છે. હવે આગળ નેક્સ્ટ ગાથામાં શું કહે છે? સમ્યક્ત્વ મળવાથી થતો લાભ એ બતાવનારી આ ગાથા છે, તો એ આપણને સ્વીકારવાની છે. ગાથા નંબર 53 બધાને સાથે ગ્રહણ કરવાની છે. બધાને. અંતો મુહૂર્ત મિતંપી ફાસિયમ ભુજ જેહિમ સંમત્તમ તેસિમ અવઢ પુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો. પાછો એક વખત. અંતો મુહૂર્ત મિત્તંપી ફાસિયમ ભુજ જેહિમ સંમત્તમ તેસિમ અવઢ પુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ આપણે આ ગાથાના. અંતો મુહૂર્ત એટલે કે અંતર મુહૂર્ત, મિત્તમ માત્ર, અપી એટલે પણ, પાસિયમ એટલે કે સ્પર્શ્યું, પૂજ્ય એટલે કે હોય, જેહિમ એટલે કે જે જીવો એ, સંમત્તમ એટલે કે સમ્યક્ત્વ, તેસિમ એટલે કે તે જીવોને, અવઢ એટલે કે અપાર્ધ એટલે કે છેલ્લો અર્ધ, પુગ્ગલ પરિજટ્ટો એટલે કે પૂદગલ પરાવર્ત, ચેવ એટલે કે નિશ્ચય, સંસારો એટલે કે સંસાર બાકી રહે છે. ગાથાર્થ સમજી લઈએ આપણે. ગાથાર્થમાં શું કહે છે કે જે જીવોએ અંતર મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પર્શ્યું હોય તે જીવોને સંસાર માત્ર અર્ધ પૂદગલ પરાવર્ત જેટલો જ બાકી રહે છે. ત્યાં ગાથાર્થ છે. હવે વિશેષાર્થમાં શું એ જ કહેશે. એટલે અહીંયા શું કહે છે કે જે જીવોને માત્ર અંતર મુહૂર્ત જેટલું પણ સમ્યક્ત્વ પ્રગટ થયું હોય ને આત્મામાં, તો કહેવાય કે સમ્યક્ત્વ સ્પર્શ્યું. એમ સમ્યક્ત્વ સ્પર્શ્ય એટલે કે શું? કઈ સ્પર્શ્ય ટચ કરે એટલે. આ લિટરલ મિનિંગ નથી સમજવાનું. એનું મિનિંગ શું છે? સ્પર્શના શા માટે કહે છે? કારણ કે માત્ર અંતર મુહૂર્ત સુધી આવીને ગયું ને, ભલે ચાલી ગયું. સ્પર્શ એટલે આ શબ્દનું મિનિંગ શું થાય છે કે અહીંયા આપણે આ કોઈ પર્સન છે આ, ઓકે, તો એને સ્પર્શ ના થઈ એટલે કે ટચ કર્યું અને પછી ટચ થયું હોય અને પછી હાથ હટાવી દીધું હોય, એટલે કે કેટલું અમુક ટાઈમ સુધી, અમુક સેકન્ડ સુધીનું ટચ થયું હોય. તો આ છે આ વસ્તુ. તમે તો સ્પર્શના એટલે કે શું કે અંતર મુહૂર્ત સુધી આત્મામાં સમ્યક્ત્વ ગુણ જે છે ને એ પ્રગટ થયું અને પછી સમ્યક્ત્વ ભલે ચાલી ગયું હોય, બરાબર. અંતર મુહૂર્ત એટલે એ કેટલું એ પણ અહીંયા બતાડશે, કેટલું નાનું કે કેટલું મોટું તે. એટલે કહે છે કે માત્ર અંતર મુહૂર્ત માટે પણ જો સમ્યક્ત્વ પ્રગટ થયું હોય ને અને પછી ભલે ચાલ્યું ગયું હોય, તો પણ જીવોનો સંસાર કેટલું બાકી રહેલો હોય. શું કહેવાય કે માત્ર ઓનલી એન્ડ ઓનલી અર્ધ પૂદગલ પરાવર્ત કાળ જેટલું જ સંસાર ભ્રમણ બાકી રહેલું કહેવાય છે. મેક્સિમમ ઉત્કૃષ્ટથી એનાથી નાનું કેટલું પણ હોઈ શકે, પણ એનાથી વધે નહીં, એનાથી વધારે નહીં થાય. સંસારમાં પછી વધારે ભમે જ નહીં એ જીવ. એનું પછી બાકી રહે આટલું સંસાર, એટલે પછી શું થાય? તો પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય, બરાબર. એટલે અર્ધ પૂદગલ પરાવર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ ભમે, જીવન મરણ જે પણ થાય તો થાય, અને એના બાદ અવશ્ય શું થાય? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરીને જ રહે એ જીવ, એવું કહે છે. એટલે એવું સમ્યક્ત્વ ગુણ જે છે ને, સમ્યક દર્શન ગુણ, એનું આટલું મહત્વ છે. એનું અહીંયા આ શું છે? આ ગાથામાં એનું લાભ બતાડે છે ને, સમ્યક્ત્વ મળવાથી થતો લાભ. લાભ એટલે શું છે કે એક વખત સમ્યક્ત્વ માત્ર અંતર્મુહૂર્ત સુધી પણ જો પ્રગટ થયું હોય, એટલે કે કહેવાય કે સ્પર્શના થઈ છે આટલી જ, સ્પર્શીને ચાલ્યો પણ જાય ને તો પણ આટલું જ ભ્રમણ છે, પછી તો મોક્ષ છે જીવને. એટલે એટલું મોટું ફાયદો છે આ. હવે એનું વિશેષથી હવે અહીંયા અર્થ સમજાવવા માટે શું કહે છે શાસ્ત્રાર્થ ભગવંતો કે પેલા તો જગતની અંતર મુહૂર્ત શું છે, કેટલું છે? માત્ર 9 સમયનું કહેવાય કે જગતની અંતર મુહૂર્ત છે. ક્યાંક ક્યાંક આપણને 2 to 9 સમયનું પણ આપણને આવશે વાંચવામાં, કે જગતની અંતર મુહૂર્ત એટલે 2 થી 9 સમય, ક્યાંક ક્યાંક વાંચવામાં એ પણ આવશે. અહીંયા શું કહે છે કે 9 સમયનું કહે છે, ઓકે. તો 9 સમયનું જગતની અંતર મુહૂર્ત કહેવાય. કે આ શું છે?
યુનિટ ઓફ ટાઈમ છે આ અંતર મુહૂર્ત કાળ. એટલે 9 સમય છે આ. અને સમય કેટલા હોય? સેકન્ડ નહીં હોય. 1 સેકન્ડ એટલે એક સમય નહીં હોય. 1 સેકન્ડમાં પણ અસંખ્યતા સમયો વીતી જતા હોય છે. એટલે સમય એટલે એક સમય કેટલું હોય? સૌથી નાનામાં નાનું જે યુનિટ ઓફ ટાઈમ હોય કે જેના હજી 2 ભાગ કેવલી ભગવાનના દૃષ્ટિથી પણ એના 2 ભાગ નહીં થઈ શકે. એટલે જેમ હોય ને સેકન્ડ હોય તો એ નેનો સેકન્ડ આવી જાય, એમાં માઇક્રો સેકન્ડ આવી જાય, નાના નાના ડિવિઝન્સ કરે ને પછી આગળ આગળ સેકન્ડના પણ આ સમયનું આપણે કઈ એવા નેનો સમય, માઇક્રો સમય એવી રીતે નહીં કરી શકીએ. ડિવાઈડ એના ડિવિઝન થઈ જ નહીં શકે, કારણ કે એ સૌથી સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ છે જેના 2 ભાગ કેવલ જ્ઞાનીની દૃષ્ટિથી પણ નહીં કરી શકાય. તો આવા નાના સમયો યુનિટ્સ ઓફ ટાઈમ એ કેટલા લેવાના? 9 લેવાના. 9 ડોટ્સ એટલે 9 સમયો આપણે લઈએ તો એને શું કહેવાય? જગન્ય સૌથી નાનામાં નાનું કહેવાય અંતર મુહૂર્ત. સૌથી ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલું હોય? 2 ઘડીમાં 1 સમય ન્યૂન કાળ ને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કહેવાય. એટલે 2 ઘડી આપણે એક સામયિક કરીએ કેટલું હોય? 2 ઘડીનું હોય ને એક સામયિક, એટલે કેટલું? 48 મિનિટ્સ કહેવાય ને. 2 ઘડી એટલે કેટલું? એક સામયિક જેટલું. અને આ 2 ઘડીમાં એક સમય ઓછું કરવાનું તો એને શું કહેવાય? ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કહેવાય. એટલે આખો આ એક રેન્જ છે. આ 9 સમયથી કરીને શું લખવાનું? 2 ઘડીમાંથી એક સમય માઇનસ કરવાનું. તો આટલું કાળને શું કહેવાય? ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. તો આ 9 સમયથી કરીને આટલું જે છે ને 2 ઘડીમાંથી એક સમય ન્યૂન, આટલો અહીંયા વચ્ચેનું જે છે ને કાળ, તો એને શું કહેવાય છે? આ મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય છે. એટલે આખો આ રેન્જ છે. હવે આપણે શાસ્ત્રમાં એવું ઘણે જગ્યા આપણે વાંચ્યું હશે, એક અંતર મુહૂર્ત એવું વાંચ્યું છે ને, એક અંતર મુહૂર્ત એવી રીતે આપણે વાંચ્યું છે. તો જ્યારે કહેવાય છે કે એક અંતર મુહૂર્ત જેટલું કાઢો ત્યારે શું લેવાનું? આ રેન્જ લઈ લેવાની આખી. એટલે એક અંતર મુહૂર્ત એટલે 9 સમયથી કરીને 2 ઘડી ન્યૂન, 2 ઘડીમાંથી એક સમય ન્યૂન, આટલું આખો રેન્જ લઈ લેવાનું. આખા રેન્જને શું કહેવાય? એક અંતર મુહૂર્તનો કાળ કહેવાય. હવે કોઈ સ્પેસિફિકલી જો કોઈ કહે કે જગન્ય અંતર મુહૂર્ત, તો શું લેવાનું? આખો રેન્જ નહીં લેવાનું, માત્ર 9 સમય લેવાના. ક્યાંક ક્યાંક 2 થી 9 સમય પણ વાંચવામાં આવેલું છે શાસ્ત્રમાં. એટલે 9 સમય અથવા તો 2 થી 9 સમય લઈ લેવાના, એને જગન્ય અંતર મુહૂર્ત કહેવાય. અને જો ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કહે તો એ જે મેક્સિમમ જે છે એ પછી લઈ લેવાનું. એટલે 2 ઘડીમાંથી એક સમય ઓછું કાળ, એને શું કહેવાય? ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. અને જે વચનું છે ભાગ 9 સમયથી કરીને 2 ઘડીમાંથી એક સમય ન્યૂન કરીએ તો એના વચનું જેટલું પણ કાર્ડ છે, આ લોંગ જે કાર્ડ છે, તો એને શું કહેવાય? મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય છે. ઓકે, તો હવે એમાં પણ સમયો કેટલા આવી જાય? અસંખ્યતા સમય આવી જાય ને, એટલા માટે કહે છે કે એના તેટલા ભેદવાળા અસંખ્યાત કહેવાય છે. મધ્યમ અંતર મુહૂર્ત કેટલા આવે? આ 9 સમયથી કરીને 2 ઘડીમાંથી 9 સમય એટલે કે 10મા સમયથી ગણવાનું ને. 9મું સમય તો આ જગન્ય અંતર મુહૂર્ત કહેવાય. તો જે 10th સમય છે, 10 સમય, 11 સમય, 12 સમય, 13 સમય એવી રીતે કરતા જઈએ આગળ આગળ કરતા જઈએ, અને પછી આપણે અહીંયા સુધી આવીએ 2 ઘડીમાંથી એક સમય ન્યૂન સુધી આવીએ, તો એમાં જેટલા પણ ભેદ થાય છે ને, કેટલા થશે? તો એ બધા કહેવાશે અસંખ્ય, અસંખ્ય ભેદ થશે, અને એ બધાને મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય છે. ઓકે, એટલે મધ્યમ અંતર મુહૂર્ત કેટલું? ટોટલ અસંખ્ય સમય નું કહેવાય, એ ધ્યાન રાખવાનું. હવે શું આગળ કહે છે કે આવા મધ્યમ અંતર મુહૂર્ત માત્ર જેટલો કાળ પણ સમ્યક્તોનો લાભ કોઈને જો થયું હોય તો અનેક મહાઆશાતનાઓ આદિક પાપના કારણથી કદાચ આ શું છે? આ હાફ છે, અર્ધ. આ જે ડિનોટેશન છે ને, આ શું છે? એને શું કહેવાશે? હાફ. ઓકે, હાફ કે 0.5. એટલે આ શું છે? આ હાફ કે 0.5 સમજવાનું. એટલે હાફ પૂદગલ પરાવર્ત
જેટલો અનંતકાળ રખડે તો પણ પુનઃ સમ્યક્ત્વ પામી ચારિત્ર લઈ જીવ મોક્ષે જઈ શકે છે. એટલે શું કહે છે અહીંયા કે કોઈ જીવને એ પણ મધ્યમ અંતર મુહૂર્ત જેટલો કાળ સુધી, તો મધ્યમ અંતર મુહૂર્ત માત્ર આટલું જ, એટલે મધ્યમ એટલે હમણાં જ આપણે જોયું કે 10 સમયથી કરીને કહેવાય ને, 10મા સમયથી કરીને 2 ઘડીમાંથી એક સમય ન્યૂનથી ઓછું જે કાળ છે આટલા રેન્જમાં, અને મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય. તો એમાં કેટલું પણ, એટલે સમજો કે કોઈને ખાલી 10 સમય માટે પણ સમય દર્શનનો લાભ થયું હોય કે 11 સમય કે 12 સમય, માત્ર આટલું જ સમય. હમણાં જ આપણે જોયું ને કે આપણે એક આંખનો પલકારો કરીને એક આંખ બ્લિંક કરીએ ને, તો એ બ્લિંક કરીએ ને તો એમાં પણ અસંખ્ય સમયો બીતી જાય. એટલે સમય આટલું સૂક્ષ્મ યુનિટ ઓફ ટાઈમ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. તો હવે વિચારો કે કોઈને માત્ર 10 સમય માટે સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું હોય તો એ 10 સમય સમજાશે? આવીને ક્યાં 10 સમય આવીને ચાલ્યા પણ ગયા, એ ખ્યાલ આવશે નહીં ને. તો માત્ર સમ્યક્ત્વ આવી પ્રગટ થઈને ચાલી ગયું, તરત આવ્યું, પ્રગટ થયું અને ચાલી ગયું, સમ્યક્ત્વનું વમન કરી દીધું. એટલે આટલો જ માત્ર 10 સમય, 10 સૂક્ષ્મ સમય જેટલું જ આટલું સૂક્ષ્મ જેટલું કાળ છે, એમાં સમ્યક્ત્વ આવીને જો ચાલ્યું પણ જશે ને, એટલે એને કહેવાય કે એનું સમ્યક્ત્વનું લાભ થઈ, કે કહેવાય સમ્યક્ત્વની સ્પર્શના થઈ. આટલું પણ થશે ને તો પણ કહેવાય છે કે કોઈ જીવે આવું મહાઆશાતનાઓ બીજી અલગ અલગ કરી હશે, અનેક મહાઆશાતનાઓ કઈ કઈ કરી હશે. મહાઆશાતનાઓમાં આવી જાય ને કે દેવદ્રવ્યનું ભક્ષણ આવી જાય, એ મહાઆશાતના કહેવાય. પછી અરિહંત ભગવાનની આપણે કઈ વિરાધના કરી હોય, આશાતના કરી હોય, સુગૃહ સુધર્મની કઈક આશાતના નિંદા વગેરે કરી હોય, તો આ બધું મહાઆશાતનામાં આવી જાય આવી વસ્તુઓ. તો એ આવા અમુક પાપો જો કર્યા હોય એના કારણથી સમજો કે એ જીવને આખો જે અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું એનો એ પણ અનંતકાળ જેટલું જ છે, કઈ નાનું નથી. આ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ એટલે કે ઘણી 24 કાળ ચક્રો વીતી જાય એટલું અનંતકાળ કહેવાય. એ પણ તો આટલું પણ જો એ રખડે ને તો પણ એને પાછો સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે, અને આગળ ચાલીને ચારિત્ર એ સ્વીકારે, દીક્ષા સ્વીકારે અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એવું છે આ સમ્યક દર્શન નો લાભ છે, આ એ ધ્યાન રાખવાનું. એટલે શું કહે છે કે એક એવું કોઈ જીવ છે, એને સમ્યક્ત્વનું સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું, બસ આવીને ચાલી ગયું તરત, 10 સેકન્ડ, 11 સેકન્ડ, 12 સેકન્ડ, માત્ર આટલા એકદમ સૂક્ષ્મ આટલો સમય માટે એને સમ્યક્ત્વનો લાભ થયો. તો હવે શું કહેવાશે? જે સમય એને લાભ થયો ને, અને પછી ભલે ચાલ્યું ગયો, સમ્યક્ત્વ આવ્યો, સ્પર્શના થઈને ચાલ્યો પણ ગયો, પણ એ પોઈન્ટ ઓનવર્ડ્સ કહેવાય કે હવે એનું સંસાર અડધો કપાઈ ગયો છે. હવે ઉત્કૃષ્ટ, હવે શું કહેવાશે? માત્ર ભટકીને જો રખડવું પણ પડશે ને, કારણ કે જીવને ઘણા બધા સમજો કે ઘણી બધી મહા આશાતનાઓ કરી છે, પાપો ઘણા બધા કર્યા છે, હિંસા પણ કરી હશે, મર્ડર કર્યું છે, કંઈ પણ કર્યું હશે, આવા બધા કારણેથી એને આખો અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી એને રખડવું પડશે. પણ એનાથી વધારે નહીં રખડે, એ ખાસ ધ્યાન રાખવાનું. એનાથી વધારે એને રખડવું પણ નહીં પડશે, કારણ કે સમ્યક્ત્વનો લાભ થઈ ગયો છે. ભલે 10 સમય માટે પણ લાભ થઈ ગયો છે. એટલે દેટ્સ ઇટ. અર્ધ પૂતગલ પરાવર્ત કાળ મેક્સ ટુ મેક્સ છે એના માટે. પછી પાછો એને સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે જ અવશ્ય, અને એ દીક્ષા સ્વીકારીને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરી જ લેશે. એવી આ શાસ્ત્રકાર ભગવંતની વાણી છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને એવું જરૂરી નથી કે આ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ આખો ભટકવું જ પડશે. આ અહીંયા શું કહે છે? આ મહાપાપી કોઈ જીવનું અહીંયા એક્ઝામ્પલ આપી છે. મહાઆશાતનો કરેલ એવા કોઈ મહાપાપી જીવની અહીંયા એક્ઝામ્પલ આપી છે. પણ સમજો કે કોઈ જીવ એવું હોય કે આવી મહાઆશાતના કરી નહીં હોય, સરળ હોય, ભદ્રિક પરિણામી હોય, તો એ જીવ જે ભાવમાં એને સમ્યક્ત્વનો લાભ થયો હોય ને, તો એ જ સેમ ભાવમાં પણ એને એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. મરુદેવા માતાનું તો આપણને એક્ઝામ્પલ સામે જ છે, રાઈટ? જે મનુષ્યનું પહેલો ભાવ એને પ્રાપ્ત થયો, એ જ ભાવમાં પહેલી વખત સમ્યક્ત્વનો લાભ થયો, અને પછી
એ જ ભાવમાં એમને કેવલ જ્ઞાન થઈ ગયું અને મોક્ષ પ્રાપ્ત થઈ ગયું. એટલે એવું છે આ. એટલે સમ્યક્ત્વનું લાભ થાય એ પોઈન્ટ થી આપણી ભાવો જે છે ને એ કેટલા, એટલે આખું સંસાર પરિભ્રમણ કેટલું બાકી રહે. એ સેમ ભાવ થી કરીને મેક્સ ટુ મેક્સ જો મહાપાપ કર્યા હોય તો અર્ધ પૂતગલ પરાવર્તકાળ, દેટ્સ ઇટ. એનાથી વધારે તો બાકી નહીં જ હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. એવી રીતે કહે છે. પછી આગળ શું કહે છે કે હવે આગળ શું કહે છે કે અને આ પૂતગલ પરાવર્ત કાળ કેટલું ને શું એ આગળ આવશે. ઓકે, ત્યારે આપણે સમજી લઈશું. હવે અહીંયા શું કહે છે કે અહીં સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા જે ગ્રંથિભેદ થાય છે તે ગ્રંથિભેદ એકવાર થયા બાદ પુનઃ તેવી ગ્રંથિ નિબિડ રાગ દ્વેષ રૂપ ગાંઠ જીવને પ્રાપ્ત થતી નથી. બહુ મોટી વાત કહે છે અહીંયા શાસ્ત્રકાર ભગવાન. તો શું કહે છે કે સમ્યક્ત્વ જયારે પ્રગટ થાય ને એ ક્યારે થઈ શકે? એ જીવે ગ્રંથિભેદ કર્યું છે. ગ્રંથિનું ભેદન કરવાના કારણે સમ્યક્ત્વ પ્રગટ થયું છે. ગ્રંથિ એટલે શું હોય છે? આ ગ્રંથિ એટલે કે એક મજબૂત આવી ગાંઠ હોય ને, એ ગાંઠ શેની છે? આ રાગ દ્વેષની નિબિડ ગાંઠ છે. આ નિબિડ રાગ દ્વેષ રૂપ ગાંઠ છે. આ એટલે સાચે કઈ એવી ગાંઠ એટલે કોઈ આવી રસ્સીની ગાંઠ નથી. સાચે શું છે? રાગ દ્વેષ રૂપ એટલે કે જે મોહનીય કર્મ, ગાઢ એવા મોહનીય કર્મ કહેવાય ને, એ છે આ. એટલે મોહનીય કર્મનું ગાઢ એવું બંધ રહેલું હોય ને, એ જયારે એ કટ ઓફ કરે, એ જયારે તોડે ને, એને કહેવાય કે ગ્રંથિનું ભેદન કર્યું છે આ જીવે. ઓકે, તો આ ગાંઠ ને એટલે કે રાગ દ્વેષનું જે નિબિડ બંધ છે એ જયારે તોડશે ને ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થશે. અને પાછો એને પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈને ચાલ્યો પણ જશે ને, સમ્યક્ત્વનું વમન પણ કરી લેશે ને, તો પણ પાછો આ સેમ જેવી આ ગાંઠ તોડી હતી ને, આવી જે નિબિડ ગાંઠ એવી પાછી એ જીવ બાંધશે નહીં. એટલે કે રાગ દ્વેષના આવા ગાઢ એવું જે બંધ છે એ પાછો બંધ નહીં કરશે. એટલે સમ્યક્ત્વનું કેવું લાભ કહેવાય? એક વખત પ્રગટ થયું એના બાદ આવી નિબિડ ગાંઠ તો બાંધશે જ નહીં જીવ. આટલો એટલે કે આવું મોહનીય કર્મનું કે રાગ દ્વેષનું આવું ગાઢ એવું કહીને ન તો ગાઢ રાગ થશે ન તો ગાઢ દ્વેષ થશે. સિમ્પલ વર્ડમાં એવી રીતે કહે છે આ જીવ. એટલે રાગ દ્વેષ એ બાંધી શકશે બટ ગાઢ નહીં હોય આટલું, એ કહે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એ ક્વેશ્ચન છે કે આપણે કેવી રીતે ખબર પડે કે સ્પર્શ થયું છે? આપણને કેવી રીતે ખબર પડે કે સ્પર્શ? આપણને ખ્યાલ નહીં આવે, પણ જો કોઈ એવા કેવલ જ્ઞાની ભગવંત હોય તો એમને આપણે જો પૂછીએ તો એ કહી શકશે કે આપને સ્પર્શ થયું હતું સમ્યક દર્શન ગુણ આ ભાવમાં કે પહેલાના ભાવમાં, એવી રીતે કહી દે. પણ આપણને પોતાને એવી કોઈ શું કહેવાય કે એનલાઇટનમેન્ટ કે એવી રીતે ખ્યાલ નહીં આવી જાય કે આપણને સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું છે, હમણાં પ્રગટ થઈ ગયું છે, એવું ફીલ નહીં થાય ને ખ્યાલ પણ નહીં આવે આપણને. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો સમ્યક્ત્વને ઓળખવા માટે શું હોય? એના ઓળખાણ માટે લક્ષણો કહે છે. લક્ષણ જે સિમ્ટમ્સ કહેવાય, સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ એટલે કે લક્ષણો. તો એમાં શાસ્ત્રકાર ભગવંત એ કહે છે કે એ સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું હોય કોઈ જીવને, આપણને થયું હોય તો એની ઓળખાણ માટે શું કહે છે કે લક્ષણો બતાડે છે. તો એ લક્ષણો જોવાના કે આપણામાં છે કે નહીં. જો એ લક્ષણો હોય તો એ આપણે અંદાજ લગાડી શકીએ કે હોઈ શકે. ઓકે, એક ધ્યાન રાખવાનું. અહીંયા સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.